ટેકેદારોની ખોટી સહીના મુદ્દે નાટકીય રીતે કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીનું ફોર્મ રદ થયા બાદ ભારે ઉહાપો મચી ગયો હતો। ત્યારે નિલેશ કુંભાણી સપરિવાર ભૂગર્ભમાં ઉતરી ગયા હતા। ઘરને તાળા મારીને નાસી ગયેલા કુંભાણીના ઘરના દરવાજા 3 દિવસે ખુલ્યા છે। નિલેશ કુંભાણીની પત્નીએ ઘરના દરવાજા ખોલ્યા છે, ત્યારે હજુ પણ નિલેશ કુંભાણી કોંગ્રેસના નેતાઓથી સંપર્ક વિહોણા હોવાનું સામે આવી રહ્યો છે। કોંગ્રેસ સાથે ગેમ કરી રહેલા નિલેશ કુંભાણીને લઈને ભારે રોષ જોવા મળી રહ્યો છે। રોજ ઘટનાક્રમ બદલાઈ રહ્યો છે। ત્યારે ગતરોજ કોંગ્રેસના કાર્યકરો દ્વારા નિલેશ કુંભાણીના ઘર સામે ગદ્દાર સાથે કોંગ્રેસ સાથે ગેમ કરી રહેલા નિલેશ કુંભાણીને લઈને ભારે રોષ જોવા મળી રહ્યો છે। રોજ ઘટનાક્રમ બદલાઈ રહ્યો છે। ત્યારે ગતરોજ કોંગ્રેસના કાર્યકરો દ્વારા નિલેશ કુંભાણીના ઘર સામે ગદ્દાર અને લોકશાહીના હત્યારાના બેનર લગાવવામાં આવ્યા હતા। ત્યારે આજે નિલેશ કુંભાણીના પત્ની પોતાના ઘરે પહોંચ્યા છે, જેને લઈને કુંભાણી પણ વહેલી તકે હાજર થાય તેવી શક્યતા સેવવામાં આવી રહી છે। ફોર્મ રદ થયા બાદ કુંભાણી ગોવા જતા રહ્યા હોવાની ચર્ચા ચાલી રહી છે। સપરિવાર જતા રહેલા કુંભાણી હવે સુરતમાં આવી ગયા હોવાનું સૂત્રો કહી રહ્યા છે। ત્યારે આજે તેના પત્ની ઘરે આવી ગયા છે। ત્યારે સરથાણા પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચ દ્વારા નિલેશ કુંભાણીના ઘર બહાર અને નીચે સુરક્ષા બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે। મહત્વપૂર્ણ એ છે કે નિલેશ કુંભાણીએ ફોર્મ રદ થયા બાદ અમદાવાદ જવા નીકળવાનું કહીને જ સંપર્ક વિહોણા બની ગયા હતા। બધાનું સાહસ કરીને હું અહીંયા મીડિયા સામે બોલી અને ઉપર જતા ડોસનો પોટલો અમારી ઉપર જોડે એ લોકો તો એમના રાજકીય શેકતા હોય, પણ જેનું ઘરનું માણસ નથી, જેના એના પોતાના ટેકેદારો સગા, એ બધાને અમારે જવાબ દેવો છે। અમારી ઉપર ફોન આવે છે, ક્યાં છે અમારા ઘરના માણસો, એનું બધું જાણકારી લેવા માટે પણ એ માણસ ક્યાંક તો કાર્યવાહી કરતો હોય ને, તો એ મીડિયા આવે એમ કે મારા પાસે કઈ જવાબ નથી, હું થયું મારી યાર મને ખબર નથી, કેવા હાટું આવે મીડિયાની આવે नहीं તમારી અમે નિલેશભાઈની વાત નથી કરતા, સુધી નહીં આવતા તમે કોઈ એટલી સેવા કરી અને તેની ઉપર તમે આ દોષના ઢોકલા ઢોળો છો। માણસને ટાઈમ તો આપો કે એ આખા ઘટનાક્રમને સમજે। એના જે લોકો છે એ બધા જે ગાયબ થઈ ગયા છે, એમને જે ઓળું છે એ બધાને સમજવાની ટ્રાય તો કાંઈ નથી। અમે કાલે ઇન્ટરવ્યુ આપ્યું ને એ નો આપવું જોઈએ, તમે જાઓ અહીંયાથી।